दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो हेलो स्टूडेंट्स, तो विद्यार्थी मित्रों आपणे जे धोरण 12 ની અંદર ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરતા હતા સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન। તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે ભાઈ પ્રાણીઓ દ્વારા પરાગનયન કે પ્રાણીઓ દ્વારા કઈ રીતે પરાગનયન થાય છે। તો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ। આજનો આપણો ટોપિક કયો છે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ। પહેલા તો કે મોટા ભાગની જે સપુષ્પી વનસ્પતિ છે, तो विद्यार्थी मित्रों આપણે જાણી છીએ સપુષ્પી વનસ્પતિનો મતલબ સપુષ્પી વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ કે જે પુષ્પ ધરાવે છે। એવી સપુષ્પી વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પ સર્જે। દ્વિલિંગી પુષ્પ કેને કહેવાય? માનો કે એક જ પુષ્પ હોય તો આપણે પુષ્પ દોરીએ। માનો કે આ પુષ્પ છે, આ એક જ પુષ્પમાં સ્ત્રી કેસર પણ હોય, સ્ત્રી કેસર પણ હોય અને પુકેસર પણ હોય। तो पुष्प एक ज छे पण एक ज पुष्पमां आ एक ज पुष्पमां स्त्री केसर पण छे अने पुकेसर पण छे। तो बंने एक ज पुष्पमां आवेला छे एटले आने कहेवाय द्विलिंगी पुष्प। बराबर शब्द याद राखजो, द्विलिंगी पुष्प। तो द्विलिंगी पुष्प केने कहेवाय? तो द्विलिंगी पुष्प एटले के वनस्पतिना एक ज पुष्पनी अंदर, एक ज फूलनी अंदर, एक ज पुष्पनी अंदर स्त्री केसर अने पुकेसर, स्त्री केसर अने पुकेसर एक ज पुष्पमां आवेला होय तो एवा पुष्पने द्विलिंगी पुष्प तरीके ओळखवामां आवे छे। तो हवे ज्यारे पुष्प द्विलिंगी होय, समजजो, ज्यारे पुष्प द्विलिंगी होय, द्विलिंगीनो मतलब शुं थाय? फरीथी रिपीटेशन करूं छुं के एक ज पुष्पमां पुष्प एक ज होय, एक ज पुष्पमां स्त्री केसर अने पुकेसर, एक ज पुष्पमां स्त्री केसर अने पुकेसर बने एक ज पुष्पमां आव्या होय तेने द्विलिंगी पुष्प कहेवाय। हवे जे द्विलिंगी पुष्प होय ते ज पुष्पना परागासनना संपर्कमां आवવાનું पसंद करे छे। એટલે શું કહેવા માંગે છે કે હવે આ દ્વિલિંગી પુષ્પ છે તો આની જે પરાગરજ હશે, આ પરાગરજ વધુ પડતું તે જ પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થવાનું પસંદ કરે છે। ફરીથી રિપીટેશન કરું છું, માનો કે જ્યારે સપુષ્પી વનસ્પતિમાં મોટે ભાગે તો દ્વિલિંગી પુષ્પ જ હોય। હવે દ્વિલિંગી પુષ્પ એટલે સ્ત્રી કેસર અને પુકેસર બંને એક જ પુષ્પમાં હોય તો આ પુષ્પની પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થશે। એ પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર આવવાનું વધુ પસંદ કરે છે। એટલે કે વધુ પડતી આ પરાગરજ છે તેમાંથી છૂટી પડે અને સીધે સીધી તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર આવવાનું વધુ પડતું શું કરે છે? પસંદ કરે છે। જ્યારે તો આ શું કહેવાય? તો કે આને સ્વફલન કહેવાય। આ ઘટનાને કઈ કહેવાય? સ્વફલન। આપને ખબર જ છે સ્વફલન કેને કહેવાય? એક જ વનસ્પતિ હોય, એક જ વનસ્પતિના એક જ પુષ્પ હોય, એ પુષ્પમાં બંને ચક્રો આવેલા હોય, સ્ત્રી કેસર ચક્ર પણ હોય અને પુકેસર ચક્ર પણ હોય, એક જ પુષ્પમાં હોય તો એ પુષ્પનું પરાગાશય સ્ફોટન પામે અને પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય તો આને શું કહેવાય? સ્વફલન કહેવાય। તો મોટા ભાગે દ્વિલિંગી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી વનસ્પતિ કે જેના વનસ્પતિના પુષ્પ દ્વિલિંગી હોય તેવું પુષ્પ તેની પરાગરજ તે પુષ્પના સ્ત્રી કેસર ઉપર પરાગાસન ઉપર બેહવાનું વધુ પસંદ કરે છે। તો આ શું થયું? તો કે સ્વપરાગનયન થયું।
આ ઘટના કઈ કહેવાય? સ્વપરાગનયન અથવા સ્વફલન, તમે જે કહ્યું સ્વપરાગનયન. સ્વપરાગનયન થયું. તો જ્યારે સ્વપરાગનયન થાય તો સતત ને સતત સ્વપરાગનયન થાય એટલે કઈ ઘટના થાય? તો કે અંતઃ સંવર્ધન દબાણ વધે. ખાસ મગજમાં રાખવાનું છે કે સતત ને સતત જો સ્વપરાગનયનની પ્રક્રિયા એ પુષ્પમાં સતત ચાલુ રહેશે તો અંતઃ સંવર્ધન દબાણ વધી જશે. તો આપણે મગજમાં ક્વેશ્ચન થાય કે અંતઃ સંવર્ધન દબાણ એટલે શું? તો કે આ જો સતત ને સતત સ્વપરાગનયન જ થયા કરે. સ્વપરાગનયન એટલે કે એક જ પુષ્પ હોય, એક જ પુષ્પ, વનસ્પતિ પણ એક જ છે, એક જ પુષ્પ છે. એ પુષ્પ કેવું છે? તો કે દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી પુષ્પ એટલે એ પુષ્પની અંદર સ્ત્રી કેસર પણ છે અને પુકેસર પણ છે. તો એક જ પુષ્પમાં સતત એમાં ત્યાં જ પરાગાસન ઉપર પરાગરજ પ્રસ્થાપિત થવાનું પસંદ કરે એટલે સ્વપરાગનયન. સ્વપરાગનયન સતત થાય એટલે અંતઃ સંવર્ધન દબાણ વધે. અંતઃ સંવર્ધન દબાણ એટલે માનો કે એક એક્ઝામ્પલ આપું ગાયના ઉદાહરણ દ્વારા એટલે તમને ખબર પડે. માનો કે એક સારી કક્ષાની ગાય છે, એક સારી કક્ષાની ગાય છે, એનું પ્રજનન એક સારી કક્ષાના સાંઢ સાથે આપણે જોઈએ કે કરાવવામાં આવે, બરાબર? તો પ્રજનન કરવામાં આવે સારી કક્ષાના આપણે જોઈએ કે તેની સાથે પ્રજનન કરવામાં આવશે તો તેને કારણે શું થાય કે તેને કારણે તેના ગાયનું જે નવું બચ્ચું આવશે તેમાં શું થશે કે તેના દૂધમાં ઉત્પાદન વધશે. હવે માનો કે એક જ ગાય દ્વારા નર અને માદાની ઉત્પત્તિ થાય. એક જ ગાય દ્વારા નર અને માદાની ઉત્પત્તિ થાય તો તે જ ફરીથી તેની વચ્ચે જો પ્રજનન કરાવશે, એક જ ગાયના સંતાનો વચ્ચે પ્રજનન કરવામાં આવે તો એ જે દૂધ ઉત્પન્ન કરવાની ગાયની ક્ષમતા છે તેમાં ઘટાડો આવે. વળી એને એ ગાય વળી પાછી નવી સંતતિ ઉત્પન્ન કરે અને એ જ સંતતિ જો વળી પાછું એ બે સંતતિ વચ્ચે જ પ્રજનન કરવામાં આવે તો એમાં શું થાય? દૂધ ઉત્પાદનની ક્ષમતા ઘટતી જાય. શું કામ? કારણ કે એક જ પેઢીમાં સતત શું કરવામાં આવ્યું છે? પ્રજનન કરવામાં આવ્યું છે. તો આપણે કહી શકીએ કે આને અંતઃ સંવર્ધન દબાણ વધ્યું કહેવાય. શું કહેવાય? અંતઃ સંવર્ધન દબાણ. તો અહીંયા પણ સતત ને સતત જો સ્વપરાગનયનની ઘટના થાય એટલે પરિણામે પુષ્પની પ્રજનન કરવાની ક્ષમતામાં શું આવે છે? ઘટાડો આવે છે. તેની જે ક્વોલિટી હોય એમાં શું આવી જાય છે? ડિફરન્ટ આવી જાય છે. હવે આપણે જોઈએ કે સ્વપરાગનયનની પદ્ધતિમાં અવરોધ ઊભો કરવા માટે કે સતત સ્વપરાગનયન ન થાય અને સતત પરાગનયન, કારણ કે જો દ્વિલિંગી પુષ્પ હશે તો દ્વિલિંગી પુષ્પ હોય ત્યારે શું થાય કે મોટા ભાગની પરાગરજ છે એની એ પરાગરજ છે તેના જ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થવાનું પસંદ કરે. તો સ્વપરાગનયન ન થાય વધુ પડતું તો તેને અવરોધ ઊભો કરવા માટેની પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? એક પૃથકતા, બીજું વિષમ પરાગવાહિની, ત્રીજું સ્વ અસંગતતા અને ચોથું એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. સ્વપરાગનયન પદ્ધતિ અટકાવવા માટે અવરોધ ઉત્પન્ન કરતી પ્રયુક્તિઓ કઈ? તો આપને ખબર હોવી જોઈએ કે કઈ એવી પદ્ધતિઓ છે જેના દ્વારા સ્વપરાગનયન અટકાવી શકાય. કઈ છે? એક છે પૃથકતા, બીજું છે વિષમ પરાગવાહિની, ત્રીજું છે સ્વ અસંગતતા અને ચોથું એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. આ બધી સ્વપરાગનયન અટકાવવાની પદ્ધતિ છે. તો આપણે જોઈએ પૃથકતા એટલે શું? પૃથકતા એટલે ધીમે ધીમે. પૃથકતાનો મતલબ આપણે શું કરી શકીએ? ધીમે ધીમે. યાદ રાખજો, હું જે મિનિંગ કરાવું છું, પૃથકતાનો તમારે મતલબ કરવાનો છે ધીમે ધીમે. કઈ રીતે? જોઈએ તો કેટલીક જાતિઓ એવી છે કે જેની પરાગરજ મુક્ત થાય અને પરાગાશય ગ્રહણશીલની સમયનો એક સરખો સમય હોતો નથી. એટલે એનો કહેવાનો મતલબ એમ છે, માનો કે આપણે કાંઈ વનસ્પતિ દોરીએ, આપણે એક વનસ્પતિ દોરી, આપણે એક પુષ્પ દોર્યું. આ પુષ્પની અંદર સ્ત્રી કેસર છે, આ સ્ત્રી કેસરનું પરાગાસન છે અને બીજું શું છે? તો કે ભાઈ પુકેસર છે. તો હવે આપણે શું કીધું છે? પૃથકતા એટલે મેં તમને સમજાવ્યું ધીમે ધીમે. સમજાશું કઈ રીતે ધીમે ધીમે? અથવા એક પછી એક આપણે એવો પણ મિનિંગ કરી શકીએ. પૃથકતા એટલે શું થાય? એક પછી એક એવો પણ મિનિંગ કરી શકો. કઈ રીતે? તો કેટલીક જાતિ એવી છે કે પરાગરજનું મુક્ત થવું અને પરાગાસનની પરાગરજને ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એના સમયમાં તફાવત હોય એટલે પરિણામે સ્વપરાગનયન ન થાય. કઈ રીતે? માનો કે આ પરાગાસન છે, આ પરાગાસન, આ પરાગાસન પરાગરજને ગ્રહણશીલ બને. હજી આ પરાગાસન છે ગ્રહણશીલ બન્યું નથી એટલે કે હજી આ પરાગાસન પરાગરજને સ્વીકારી શકે એટલું ગ્રહણશીલ હજી બન્યું નથી. ગ્રહણશીલ ન બને અને આમાંથી પરાગરજ મુક્ત થઈ જાય. તો જો એક પછી એક એટલે કે પુકેસરનું પરાગાશય છે પરિપક્વ થઈ ગયું
પરિપક્વ થઈ ગયું એટલે એમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ. એ પરાગરજ મુક્ત તો થઈ ગઈ, પણ હજી આનું જે પુષ્પનું સ્ત્રી કેસર છે, એ સ્ત્રી કેસરનું પરાગાસન છે, એ પરાગાસન હજી આ પરાગરજને ગ્રહણ કરવા માટે પરિપક્વ બન્યું નથી. તો હવે પરિણામે શું થાય? તો આ જો એક જ પરાગરજ પ્રસ્થાપિત થઈ ગઈ તો સ્વફલન થઈ જાય. તો આ સ્વફલન અટકું કે નહીં? તો એક પછી એક ગ્રહણશીલ બને એટલે એને પૃથકતા કહેવાય. એક પછી એક. ફરીથી રિપીટેશન કરું છું કે પૃથકતા સ્વપરાગને અટકાવવાની એક પદ્ધતિ છે. એમાં શું થાય કે કેટલીક જાતિ એવી હોય કે આ પરાગરજ અને પરાગાસન એ બેયની ગ્રહણશીલતા એટલે કે પરાગરજ મુક્ત થવી અને પરાગાસનની ગ્રહણશીલતામાં સમય એક સરખો ન હોય, સમય અલગ અલગ હોય. કઈ રીતે? પહેલું ઉદાહરણ જોયું. માનો કે પરાગાસન છે હજી ગ્રહણશીલ નથી બન્યું, હજી પરાગાસન છે, સ્ત્રી કેસરનું પરાગાસન એ હજી પરાગરજને સ્વીકારવા માટે તૈયાર નથી, પણ અહીંયા જે પુ કેસર હતું એનું પરાગાસનનું સ્ફોટન થઈ ગયું એટલે પરાગરજ મુક્ત થઈ ગઈ, પણ અહીંયા સ્ત્રી કેસર એને ગ્રહણશીલ હજી બન્યું નથી એટલે પરિણામે આ પરાગરજ અહીં બેસી શકે નહીં. તો આ સ્વફલન અટકાવ્યું. ઘણી વખત શું થાય કે પરાગરજ મુક્ત થાય તે પહેલાં ઘણા સમય પહેલાં શું થઈ ગયું હોય? આ ગ્રહણશીલ થઈ ગયું હોય. એક્ઝામ્પલ તરીકે લઈએ કે હજી આમાં પરાગરજ મુક્ત નથી થઈ, પરાગરજ મુક્ત નથી થઈ, પણ આ પરાગાસન છે એ પરિપક્વ થઈ ગયું. તો જો જુદો જુદો સમય આવી ગયો કે નહીં? પૃથકતા એક પછી એક. તો હવે આ પુષ્પનું સ્ત્રી કેસરનું પરાગાસન ગ્રહણશીલ થઈ ગયું. પરાગાસન છે એટલે કે સ્ત્રી કેસર છે તે પરિપક્વ થઈ ગયું અને પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ છે. તો પરાગરજને ગ્રહણ કરવા માટે સ્ત્રી કેસર સક્ષમ થઈ ગયું, પણ અહીંથી હજી પરાગરજ મુક્ત થઈ નથી. એવા કિસ્સામાં શું થશે કે બીજા પુષ્પની પરાગરજ આવીને અહીંયા કોઈ કીટકો દ્વારા વહન પામીને આવશે, કીટક અહીં બેસશે એટલે બીજા પુષ્પની પરાગરજ અહીંયા ગ્રહણશીલ થઈ જશે. એટલે સ્વપરાગને અટકી ગયું કે ન અટકી ગયું? તો આ બે વસ્તુ સમજવી જરૂરી છે. હજી ફરીથી રિપીટેશન કરું છું એક વખત, આપણા સમજવા માટે બહુ જરૂરી છે. આમ તો ઇઝી ટોપિક છે પણ એક વખત સમજાઈ જશે પછી ઇઝી લાગશે. શું? તો કે ભાઈ સતત જો સ્વપરાગનયન વધે, સ્વપરાગનયનની પ્રક્રિયા સતત થાય તો અંતઃસંવર્ધન દબાણ વધે. અંતઃસંવર્ધન દબાણ એટલે તો જોઈએ આપણે કઈ રીતના કે સતત ને સતત સ્વપરાગનયન થાય એટલે આની જે કાર્ય કરવાની ક્ષમતા છે ક્ષમતા ઘટતી જાય એટલે એને અંતઃસંવર્ધન દબાણ કહેવાય. હવે એની અંદર સ્વફલનને અટકાવવા માટે પ્રયુક્તિ છે, એમાં પૃથકતા, વિષમ પરાગવાહિની, સ્વ અસંગતતા અને એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. એમાં પૃથકતાનો મતલબ હવે તમને સમજાઈ ગયો. એક પછી એક. ધારો કે પરાગાશય ગ્રહણશીલ બની ગયું તો હજી પરાગરજ મુક્ત નથી હોય ઈ પુષ્પની, અને જો ઈ પુષ્પમાંથી પરાગરજ મુક્ત થઈ ગયું તો પરાગાસન છે જે ગ્રહણશીલ ન હોય, તો આ પૃથકતા કહેવાય. તો કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્ત થવું અને પરાગાશયની ગ્રહણશીલતામાં સમયમાં તફાવત જોવા મળે છે. બરાબર છે? એટલે કે એક સરખો હોતો નથી. શું? તો કે ઘણી વખત પરાગશીલ ગ્રહણશીલ ન હોય પણ અહીંથી પરાગરજ મુક્ત થઈ જાય, પરિણામે અહીંયા પરાગરજ બેસે નહીં અને કોઈ કીટક આવે તો એ પરાગ ચોટી જાય, એ પરાગરજ બીજી વહી જાય. આની ઉપર સ્વફલન થાય નહીં. તો ઘણી વખત એવું પણ થાય કે સ્ત્રી કેસર પહેલેથી જ કેવું હોય તો કે પરિપક્વ થઈ ગયું એટલે કે પરાગાસન પરાગરજને ગ્રહણ માટે સક્ષમ હોય, પણ હજી આમાંથી પરાગરજ મુક્ત થઈ ન હોય ત્યારે કીટક દ્વારા કોઈ પણ દ્વારા પરાગરજ આવશે, અહીં શું થઈ જશે? ગ્રહણ થઈ જશે, અહીંયા તેને ગ્રહણ કરી લેશે એટલે સ્વપરાગને અટકાવી શકાય. આ પહેલી વાતથી પૃથકતાની. હવે આપણે જોઈએ વિષમ પરાગવાહિની. કઈ રીતે? કે કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસનના સ્થાન જુદા જુદા હોય. આ રીતના પરાગાશય અને પરાગાસન આ બેના સ્થાન જુદા જુદા હોય. આથી પુષ્પ છે તે પરાગાસનના સંપર્કમાં ક્યારે પરાગરજ આવતી જ નથી. જેમ કે પ્રિમ્બ્યુલા છે તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, અહીં પ્રિમ્બ્યુલા વનસ્પતિ દોરીએ. માનો કે આ પ્રિમ્બ્યુલા વનસ્પતિનું પુષ્પ છે. હવે આમાં શું થાય? માનો કે અહીંયા સ્ત્રી કેસર છે, અહીંયા આપણે વચ્ચે દોરીએ, આ સ્ત્રી કેસર છે, આ સ્ત્રી કેસર છે, આ પ્રિમ્બ્યુલા વનસ્પતિનું પુષ્પ છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ વિષમ પરાગવાહિની એટલે કે કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન અને પરાગાશય એ બેના સ્થાન જુદા જુદા હોય. સ્થાન જુદા જુદા એટલે શું થાય કે પરાગાસનમાંથી કોઈ દિવસ પરાગરજ પ્રસ્થાપિત થશે નહીં. દાખલા તરીકે આ સ્ત્રી કેસર છે અને અહીંયા માનો કે નીચે અહીંયા પુ કેસર છે, તો અહીંયા સ્ત્રી કેસરનું ઉપર પરાગાસન છે, અહીંયા પુ કેસરનું નીચે શું છે? પરાગાશય. તો જો આ પરાગાસન અને આ પુ કેસરનું પરાગાશય
તો બેના સ્થાન કેવા છે? જુદા જુદા છે. તો હવે પરિણામે શું થાય કે આમાં સ્વપરાગનયન ન થાય. શું કામ? કઈ રીતે? તો કે માનો કે આ પ્રિમ્બ્યુલા જેવી વનસ્પતિ છે એમાં સ્વફલન અટકાવવા માટે વિષમ પરાગવાહિની છે. વિષમ પરાગવાહિની એટલે જેમ કે માનો કે આ પરાગાશય છે, એ સ્ત્રી કેસર કરતાં ખૂબ નીચું છે એટલે એનું સ્થાન છે પુકેસરનું પરાગાસન છે, એનું સ્થાન નીચે છે. સ્ત્રી કેસરનું પરાગાસન છે, એનું પુકેસરનું પરાગાશય છે એનું સ્થાન નીચે છે. સ્ત્રી કેસરનું પરાગાસન છે એનું સ્થાન ઉપર છે. તો આ બેના સ્થાન જુદા જુદા છે. સ્થાન કેવા છે? જુદા જુદા છે. ફરીથી રિપીટેશન કરું છું કે કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને હોય. કઈ રીતે? તો આપણે પ્રિમ્બ્યુલા વનસ્પતિના પુષ્પનું ઉદાહરણ લીધું તો આ દ્વિલિંગી પુષ્પ જ છે. પણ અહીંયા શું છે કે પુકેસરનું પરાગાશય નીચે છે અને સ્ત્રી કેસરનું પરાગાસન ઉપર છે. એટલે પરાગાશય અને પરાગાસન આ બે જુદા જુદા સ્થાને છે. તો પરિણામે અહીંથી જે પરાગરજ મુક્ત થશે, માનો કે અહીંથી પરાગરજ મુક્ત થઈ, તો આ પરાગરજ અહીંયા સુધી પહોંચી શકે નહીં. કોઈ બીજું કોઈ કીટક એની ઉપર બેસશે, અહીં ચોટશે અને બીજે જશે. તો આ રીતના અલગ અલગ સ્થાનો ઉપર હોય તો આને શું કહેવાય? વિષમ પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ સ્વ અસંગતતા. તો આ પ્રયુક્તિ અંતઃસંવર્ધનને અટકાવે છે. અંતઃસંવર્ધન એટલે આપણે ખબર હોવી જોઈએ કે તેની કાર્ય કરવાની ક્ષમતામાં ઘટી જાય. સતત સ્વફલન થાય તો જે કાર્ય કરવાની ક્ષમતા છે, પ્રજનન કરવાની ક્ષમતા છે એ ઘટી જાય. એટલા માટે એને અંતઃસંવર્ધન દબાણ કહેવાય. તો સ્વ અસંગતતા પણ શું છે? તો કે અંતઃસંવર્ધન અટકાવવાની એક પદ્ધતિ છે, તેને સ્વ અસંગત. આ એક જનીની ક્રિયાવિધિ છે કે આ જનીન દ્વારા ક્રિયાવિધિ થાય. જનીન એટલે મતલબ કે ડીએનએ. તમામના જનીનમાં શું હોય? ડીએનએ. તો આ એક જનીની ક્રિયાવિધિ છે કે તે સ્વપરાગનયનને રોકી સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ અને પરાગનલીના વિકાસ થતો અટકાવે છે અને અંડકોને ફલિત થતા અટકાવે છે. કઈ રીતના? માનો કે આપણે સ્ત્રી કેસર દોરીએ. આ આપણે સ્ત્રી કેસર દોરીએ. હવે સ્ત્રી કેસરનો આ ભાગ કયો છે? તો કે ભાઈ પરાગાસન. સ્ત્રી કેસરનો આ ભાગ કયો છે? પરાગાસન. હવે આ જનીની ક્રિયાવિધિ છે. શું કે માનો કે સ્વપરાગનયનને અટકાવે, સ્વપરાગની અટકાવે એટલે તો સ્ત્રી કેસરમાં માનો કે આ પુકેસર છે, આ માનો કે પુકેસર છે. તો એક બાજુ સ્ત્રી કેસરનું પરાગાસન, એક બાજુનું પુકેસરનું પરાગાશય. તો હવે માનો કે સૌપ્રથમ તો પરાગરજના અંકુરણ અને પરાગનલિકા વિકસવાનો દે. એટલે કે આમાંથી જે પરાગરજ મુક્ત થશે એ પરાગરજને પહેલાં તો પરાગાસન સ્વીકારે જ નહીં. અને આ જનીન દ્વારા માહિતી મળતી હોય. કેના દ્વારા મળતી હોય? જનીન દ્વારા. તો માનો કે આ સ્ત્રી કેસર છે, આ સ્ત્રી કેસરનું પરાગાસન છે, આ પુકેસર છે, આ પુકેસરનું પરાગાશય છે. આ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ. હવે પરાગરજ મુક્ત થાય એટલે પહેલાં તો આ સ્ત્રી કેસરનું પરાગાસન છે આ પરાગરજને સ્વીકારે જ નહીં, એટલે અંકુરણ ન થયું કહેવાય. કદાચ અંકુરણ થઈ પણ જાય, ધારો કે સ્વીકારી પણ લે, તો આમાંથી જે આ નલિકા વિકસવી જોઈએ. શું વિકસવું જોઈએ? નલિકા, પરાગ નલિકા વિકસવી જોઈએ. એ પરાગ નલિકાનો વિકાસ થવા દેશે નહીં. અને પરાગ નલિકાનો વિકાસ ન થાય તો આપણે ખબર છે પરાગ નલિકામાં શું વહન પામતા હોય? જન્યુઓ. તો જન્યુઓ વહન થઈને ક્યાં ન પહોંચે? તો કે અંડકોષ સુધી ન પહોંચે. તો અંડકોષ સુધી ન પહોંચે એટલે શું ન થાય? અંડકોષ ફલિત થતો નથી. એટલે કે અંડકોષ અને નરજન્યુ જોડાતા નથી. એટલે આ પ્રયુક્તિ સ્વ અસંગતતા છે. સ્વ એટલે કે પોતાની રીતે જ આ પરાગરજને અસંગત કરી. અસંગત કરી એટલે કે પુષ્પ એક જ છે. સમજો, આ પુષ્પ કેટલું છે? એક જ છે. એક જ પુષ્પમાં સ્ત્રી કેસર પણ છે, પુકેસર પણ છે. તો સ્ત્રી કેસરનું પરાગાસન, પુકેસરનું પરાગાશય. પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય. પુષ્પ એક જ છે પણ એ જ પુષ્પનું આ પરાગાસન છે ત્રિકેસર, તે પરાગરજને સ્વીકારતું નથી. એટલે સ્વ અસંગત, પોતાની જ પરાગરજને અસ્વીકાર કરી નાખ્યો. સ્વ અસંગત. અને આ જનીની ક્રિયાવિધિ છે, યાદ રાખવાનું. જનીની ક્રિયાવિધિ છે, જનીન દ્વારા નિયંત્રિત થાય. તો હવે અહીં અંકુરણ ન થવા દીધું. કદાચ અંકુરણ થઈ પણ ગયું તો આ પરાગ નલિકા વિકસવા ન દે. અને પરાગ નલિકા ન વિકસે તો આપણે ખબર છે નરજન્યુ સુધી, નરજન્યુ છે તે માદાજન્યુ અંડકોષ સુધી પહોંચે નહીં. એટલે અંડકોષને ફલિત થવા દેતું નથી. તો આ સ્વ અંગ સંગતતા. હવે શું કીધું? કે એક લિંગી પુષ્પ ઉત્પન્ન કરે.
શું ઉત્પન્ન કરે? એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. તો સ્વપરાગનયન અટકાવવા માટે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે આપણે ખ્યાલ પડે. માનો કે આ વનસ્પતિ છે, આ એક વનસ્પતિ છે. આ વનસ્પતિ ઉપર 2 પુષ્પ છે. આ વનસ્પતિ ઉપર 2 પુષ્પ છે. આ એક પુષ્પ અને આ બીજું પુષ્પ. આ એક પુષ્પ અને બીજું પુષ્પ. એક જ વનસ્પતિ છે, એક જ વનસ્પતિ ઉપર 2 પુષ્પ આવેલા છે. તો એકમાં માનો કે પુકેસર જ છે, બધા પુકેસર જ છે. તો આમાં સ્ત્રી કેસર નથી, એટલે આ એકલિંગી પુષ્પ કહેવાય. કેવું પુષ્પ કહેવાય? એકલિંગી. હવે માનો કે આમાં સ્ત્રી કેસર જ છે, પુકેસર નથી, તો આને કેવું કહેવાય? એકલિંગી પુષ્પ. તો વનસ્પતિ એક જ છે, એક જ વનસ્પતિ છે. દાખલા તરીકે લઈએ, આ ગુલાબનો છોડ છે, માની લઈએ. એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ માત્ર વિદ્યાર્થી મિત્રો, બરોબર છે? તો આપણે અહીં સમજીએ કે આ ગુલાબનો છોડ આપણે લીધો છે, અથવા આપણે મકાઈ પણ લઈ શકીએ. અહીં એક્ઝામ્પલ આવેલા છે, જેમ કે દિવેલા છે, મકાઈ છે, આમાં આવું જોવા મળે. તો આ પુષ્પ કેવા છે સમજજો. વનસ્પતિ એક જ છે, વનસ્પતિ એક જ છે, પણ એની અંદર 2 અલગ અલગ પુષ્પો છે. વનસ્પતિ એક જ છે, એની અંદર 2 અલગ અલગ પુષ્પો છે. એક પુષ્પમાં માત્ર નરજન્યુજ છે, એટલે કે નર પ્રજનન અંગ જ છે, એટલાને નર પુષ્પ કહેવાય. એક જ લિંગ છે, નર. અને બીજું પુષ્પ છે તે કેવું છે? માદા પુષ્પ છે, કારણ કે એમાં શું છે? માત્ર સ્ત્રી કેસર જ છે. હવે શું થાય કે અહીંયા ઓલરેડી પુષ્પની અંદર એક જ ભાગ છે, પુકેસર જ છે, સ્ત્રી કેસર તો છે નહીં. તો એ સ્વપરાગનયન કેમ થાય? સ્વપરાગનયનનો તો કોઈ સવાલ જ નથી. સ્વપરાગનયન તો થાય જ નહીં. સ્વપરાગનયન એટલે શું? તો કે એક જ પુષ્પ હોય, એમાં દ્વિલિંગી પુષ્પ હોય. કેવું દ્વિલિંગી? એમાં સ્ત્રી કેસર પણ હોય ને પુકેસર હોય. એ પુકેસરની પરાગરજ છે તે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર એ જ પુષ્પમાં પ્રસ્થાપિત થાય તો સ્વપરાગનયન કહેવાય. તો અહીંયા સ્વપરાગનયન થવાની કોઈ શક્યતા છે નથી. શું કામ નથી વિદ્યાર્થી મિત્રો? એ ખબર પડવી જોઈએ. વનસ્પતિ ભલે એક જ છે, પણ એક પુષ્પ છે એમાં ખાલી પુકેસર જ છે, તો સ્ત્રી કેસર નથી. તો પુકેસર જ હોય તો સ્ત્રી કેસર, પુકેસરમાંથી પરાગરજ મુક્ત થાય. અહીં પુષ્પમાં સ્ત્રી કેસર તો છે નહીં, તો પ્રસ્થાપિત થાય નહીં. બરોબર છે? તો અહીંયા શું છે? તો કે ખાલી સ્ત્રી કેસર જ છે, તો પુકેસરો નથી. તો પરાગરજ બેસે ખરા, પણ બીજા પુષ્પની પરાગરજ આવીને બેસે, એટલે અહીં સ્વપરાગનયનની કોઈ શક્યતા છે નહીં. એટલે આ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કર્યા કહેવાય. કેવા કહેવાય? એકલિંગી. જો આ દ્વિલિંગી પુષ્પ છે અને આ બાજુ કેવું છે? એકલિંગી પુષ્પ છે. તો હવે આપણે બીજું જોઈએ. તો ભાઈ એની અંદર કે એક સદ વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય. આ વનસ્પતિ છે ને એક સદ કહેવાય. કેવી કહેવાય? એક સદ અથવા એક ગૃહી. શું કામ એક સદ કહેવાય? કારણ કે એક જ વનસ્પતિ ઉપર સ્ત્રી કેસર પણ છે અને પુકેસર છે. વનસ્પતિ તો એક જ છે. વનસ્પતિ કહું છું, ધ્યાન રાખજો, વનસ્પતિ કહું છું, બરોબર છે? કે આ વનસ્પતિ કેવી છે? તો કે એક સદ વનસ્પતિ છે. કઈ રીતે એક સદ વનસ્પતિ કહેવાય? તો કે એક જ વનસ્પતિ ઉપર એક પુષ્પ ઉપર સ્ત્રી કેસર છે, એક પુષ્પ ઉપર પુકેસર છે, એટલે આવી વનસ્પતિને એક સદ વનસ્પતિ કહેવાય. તો એક સદ વનસ્પતિ કયો? એક ગૃહ કયો? એક જ ઘરમાં સ્ત્રી કેસર છે અને પુકેસર છે. ઘર એક જ છે, ઘર આખું કેટલું છે? એક જ છે. એમાં અલગ અલગ પુષ્પ છે. વનસ્પતિ એક જ છે, પણ અલગ અલગ પુષ્પ છે, તો એને એક સદ વનસ્પતિ કહેવાય. તો ઘણી વખત એમાં સ્વપરાગનયન ન થાય, પણ ગેઇટેનોગોમી થાય. શું થાય? સ્વપરાગનયન ન થાય. એક સદ વનસ્પતિમાં સ્વપરાગનયન ન થાય. શું કામ ન થાય? કારણ કે એક જ પુષ્પ છે, એ પુષ્પમાં માત્ર કાં તો પુકેસર છે કાં તો સ્ત્રી કેસર છે. દ્વિલિંગી પુષ્પ નથી. સ્વપરાગનયન તો થાય જ નહીં, પણ ગેઇટેનોગોમી થાય. ગેઇટેનોગોમી એટલે એક જ વનસ્પતિ હોય, એ વનસ્પતિમાં એક પુષ્પ ઉપર પરાગરજ હોય, પુકેસર હોય, એમાંથી પરાગરજ મુક્ત થાય. એ પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય, તો આ ઘટનાને ગેઇટેનોગોમી કહેવાય. એટલે કે જો એક સદ વનસ્પતિ હોય તો એમાંથી સ્વફલન અટકાવી શકાય, પણ ગેઇટેનોગોમી અટકાવી શકાય નહીં. તો ઘણી વખત વનસ્પતિ કેવી હોય? તો કે દ્વિસદ હોય. કેવી હોય છે? દ્વિસદ હોય. તો આપણે સમજી દ્વિસદ એટલે શું? તો આપણે થોડુંક જવા દે કે દ્વિસદ વનસ્પતિ કેને કહેવાય. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે જોઈએ દ્વિસદ એટલે માનો કે 2 વનસ્પતિ છે. એક વનસ્પતિ, આ બીજી વનસ્પતિ.
અહીંયા 2 પુષ્પ છે, અહીંયા 2 પુષ્પ છે. આપણે પુષ્પ દોરી નાખી એટલે આપણે ખ્યાલ આવે. આ પુષ્પ દોરાઈ ગયા. હવે માનો કે આ 2 વનસ્પતિ એક જ છે. દાખલા તરીકે પપૈયા, આ 2 વનસ્પતિ કઈ છે? તો કે પપૈયાની જ વનસ્પતિ છે 2. પણ એક પપૈયાની વનસ્પતિ ઉપર માત્ર સ્ત્રી કેસરો જ છે. માત્ર શું છે? સ્ત્રી કેસરો જ છે. બીજા પપૈયાની વનસ્પતિ ઉપર માત્ર પુ કેસરો જ છે. પુ કેસર જ છે. જો વનસ્પતિ 2 એક જ છે. કઈ છે? પપૈયાની. પણ એક વનસ્પતિના બધાય પુષ્પ છે એમાં બધાય સ્ત્રી કેસર જ પુષ્પ છે. બીજી વનસ્પતિ છે તેમાં બધાય પુષ્પ છે બધાય પુ કેસર જ છે. તો પરિણામે જો અહીંયા સ્વફલનની તો કોઈ શક્યતા જ નથી, કારણ કે એક જ પુષ્પ જો દ્વિલિંગી હોય તો જ સ્વફલન થાય. હવે બીજું આપણે કઈ ગૈટેનોગોમી ન થાય. શું કામ? ગૈટેનોગોમી એટલે કે વનસ્પતિ એક જ હોય, એમાં 2 અલગ અલગ પુષ્પ હોય, એક ઉપર સ્ત્રી કેસર હોય ને એક ઉપર પુ કેસર હોય, તો ઈ પરાગરજ પ્રસ્થાપિત થાય તો એને ગૈટેનોગોમી કહેવાય. પણ ગૈટેનોગોમી ન થાય કારણ કે 2 વનસ્પતિ પણ બદલાઈ ગઈ. તો આવી જે વનસ્પતિ હોય કે જેમાં એક વનસ્પતિ ઉપર માત્ર પુષ્પ બધા સ્ત્રી કેસર જ હોય, બીજી વનસ્પતિ ઉપર માત્ર બધા પુ કેસર જ પુષ્પ હોય, તો આને દ્વિસદ વનસ્પતિ કહેવાય. દ્વિસદ વનસ્પતિ અથવા એને કહેવાય દ્વિગૃહી, 2 ઘર, દ્વિગૃહી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એનું ઉદાહરણ છે પપૈયા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે અભ્યાસ કર્યો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. બરોબર એને રીડ કરજો, સમજજો બધા કહેવાનો મિનિંગ શું છે, ગૈટેનોગોમી. જો આગલું તમે રીડ કરેલું હશે તો તમને આ ખબર પડશે સ્વફલન, ગૈટેનોગોમી. નકર આ બધા શબ્દો તમારાથી તમને સમજાશે નહીં. તો આપણે જોયું હતું કે સ્વફલન અટકાવવાથી અંતઃસંવર્ધન દબાણ વધે એટલે કે એની કાર્યક્ષમતામાં ઘટાડો આવે સતત સ્વફલન થાય તો. આપણે સ્વપરાગને અટકાવવાની પદ્ધતિમાં અવરોધ ઊભો કરવા માટે કઈ કઈ પ્રયુક્તિ છે? પૃથકતા આપણે જોયું. પૃથકતા એટલે અલગ અલગ. વિષમ પરાગવાહિની એ પણ આપણે જોયું. બરાબર. ત્યારબાદ સ્વસંગતતા, પોતે જ અસંગત થઈ જાય, સ્વીકારે નહીં, અને એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. તો આ વાતથી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચર આપણે પૂરો કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.